બળદ ને આ કોઈ આપે નહીં, ભેંસ કોઈ આપે નહીં, ગાય કોઈ આપે નહીં. અમરેલી દીકરો શું કામ નહીં પરણાવો? તો કે દીકરીઓનું એજ્યુકેશન બહુ ઊંચું, બહુ પાવરફુલ. આપણને એમ થાય ઠેલો લઈને ભાઈ બહાર ગામ જાય, ચેન ખોલો તો ખબર પડે કે આ તો દળાવા જાય, મારી પાસે ડબરો હોય. જાડો લાવજો, ભાખરી નો થાય ને એવો કરકરીઓ દળાવજો. અઘરું બહુ છે. જાત જોવી, બહુ જારે ના જોવી. એટલે તો કહી છે ને, કુળના નામ દેવામાં આવે છે, મોહાળનું નામ દેવામાં છે, ગોત્રના નામ દેવામાં આવે છે. હાસ્યરસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરશો, મને તમને મળશે 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 મળશે. ગામડામાં જો મોટી ઉંમરના માવડી હોય ને, આમાં કરી 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 કરીને વાળ ઉતારી પછી આમાં ઘૂસળી વાળે. એક માન મેં કીધું આમ કેમ ઘૂસળી વાળો? ઘૂસળી કર્યા પછી આમ કાળા કરતા. મેં કેમાં કાળા કરો? મને કે વેસાઈ જઈશ ભાઈ, લઈ જઈશ ગામડામાં, ઘરે બેઠા લઈ જઈશ. ચાંદીના પતરા જેવા વાળ હોય એને કાળા કરે અને એને વેસે. આ બુદ્ધિ કૌશલ્ય છે સાહેબ. નથી એક સુણો દાઢી કરાવી ગયો તો એટલે દાઢી કરતા કરતા કે મૂછ રાખવાની છે કે હા, કાપીને આપી દીધી કે જ્યાં મૂકવાની હોય ત્યાં મૂકો, જાણી કેમ માંદડી કરીને પહેરવાની હોય. આપણા ગીતો આપણને મજા આવે છે, એનું કારણ શું? મૂળ વાત એ કરતો હતો કે પરસેવાની કોઈ દી દુર્ગંધ ન આવે. શું કામ ના આવે? આપ મહેનતનું હોય, એટલે આળસ ન કરી હોય, હકનું હોય, હકનું ખાધું હોય. ક્યાં માવાના કાગળ હરડ હરડ થાય છે. નથી એક જણો 3 ડબ્બાની ટિફિન લઈને ઘરે આવ્યો હતો, ઘરવાળા ક્યાં નહોતા ગયા કામે, એ ગયો હતો ને, કેમ આ ટિફિન પાછું લાવ્યા? તો કે હું બહાર માવો ખાવા ગયો ને ગોડાઉનમાં આગ લાગી. એટલે એની પત્ની બહુ સુશીલ હતી, એને કીધું કોઈ દાજ્યું હતું? કે હા 4-5 જણા દાજ્યા. શેઠે કાંઈ આપ્યું હતું? કે હા પસા આપ્યા ને. તો એ નિહાકો નાખ્યું, કરે રે કીધું નહીં, કહું માવા મૂકી દો, પણ અમારું માને કોણ? તો પસાત લઈને આવ્યો હોત એમ ટૂંકમાં, થોડોક દાજ્યો હોત. નહીં એક ભાઈને અહીં પ્લાસ્ટર હતું, બીજો પૂછતો હતો કેમ પ્લાસ્ટર? તો કે ગાડી લઈને જતો હતો ને આંકો આવ્યો. તો કે આ પછી કાંઈ નહીં, આંકો આવ્યો, આ પછી ગાડી ગઈ, હા પછી બીજો આંકો આવ્યો, પણ પછી શું થયું? કે નહોતો તોય લેવાઈ ગયો. કારણ કે આંકવા જેવા આવે ને, એમ જિંદગીમાં ઘણું નથી લેવાનું, નહીં લેવાઈ જાય છે. બોલો. પણ તોય પવિત્ર પડ્યો હોય તારું, આટલી વાત ભગા હું જાણું, હકનું ખાવું, હકનું ખાવું. મને 2-3 ફરમાઈશું મિત્રો તરફથી આવી છે. ખૂબ લંબા હૈ સબ, એ ભાણા બહુ લંબા હૈ, પણ ટૂંકમાં મેં પતાવું. હા, કારણ કે રાજ છે ને એ ભજન કરવા આપી છે. થાય તો ભજન કરજો. કેવા ભજન થતા જો, આવા સાજ નહોતા, તબલા નહોતા, ખાલી રામસાગરના ટેરવે એક મજીરો હાથમાં બાંધ્યું હોય. આપણે નિહાળે ગયા ને તે સાહેબે આપણી હાજરી પૂરી હોય. તમે જો ફલાણા યસ સર, ફલાણા હા સર, ફલાણા જી સર, એમ ભજનમાં હા જી હા આવે ને, એ હાજરી છે ભજનની. દાખલા તરીકે તમે ગાજો, હોકારો ભણજો. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. થોડુંક તો તાણીને ગાવ, થોડુંક તો એમ આવ. બારે બીજના દડીને સમરું, બારે બીજના રે દડીને સમરું, નકલંગને
નથી પૂરતા વડીલો. મને એક જણાએ કીધું ચોમાસામાં ડેડક્યા બોલે શું? બકરાને બોલતા આપણે સાંભળ્યા છે, મચ્છરને બોલતા સાંભળ્યું છે. મચ્છર બોલે હો, સાડા 12 વાગ્યા નીકળો ન કરી કે થેન્ક યુ કઈ ડેગ્યુ કઈ વયો જાય, છાસ મારતો જાય, થેન્ક યુ કહેતો જાય, ડેગ્યુ દેતો જાય. મચ્છર બોલે છે. માકડની પણ ભાષા છે, હરેક પશુ પંખીની ભાષા છે, પણ એ આપણને સમજાતી નથી. સમજાય તો મરી જાય. હા જો રાતે ટીટોડી બોલતી હોય, શિવરી બોલતી હોય, શાળિયા લાણું કરતા હોય, પણ હવે એવા વાટ નથી રહ્યા કે શાળિયા રે. હા, માણાને આમ કંઈક વાહ હાવજ વાહ કહેતા, આમ એને એમ થાય કે વાહ મને હાવજ કીધો, પણ એને એમ કહો ખાવ જનાવર જેવો. મૂળ તો એકનું એક જ છું ને, પણ એને નહીં ગમે, એને નહીં ગમે. કારણ કે આખું વાતાવરણ ફરી જાય છે. એટલે આપણે ત્યાં કહેવામાં આવ્યું, બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમ ગોતવો પડે, ને ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહ ના રહે. તમે જો ગઢું માણા હોય, ખાટલે હૂતો હોય ને તો 7-8 જણા ન બેઠો ને ક્યાં સુધી એને હુવાઈ ન આવે, મજા ન આવે. હવે કોઈ આવતું નથી બેહવા ભાઈ. એમ બેહવા આવે, હડાટી કરે. એને શરદી થઈ ગઈ નથી. એક બાપાને કપ થઈ ગયો. કપ ઓલી વાત હજી અધૂરી છે. ઓલે ખાલી સોફા બેઠા છે, બેનું પૂછે છે હજી. હા, એ ભલે ઘડીક સંબંધવાળાને જાજુ બે એમ સારું. હા, ખોટો રહે ને. એક બાપાને કપ થઈ ગયો ને, દીકરાનો દીકરો ઠેકડો મારીને બારો નીકળ્યો આમ ફળિયામાં. ઓલા દાદા ગઈ અહીંયા તો દાદા બોલો આતા બોલો. મારો દીકરો જતો શોખમાં અવાજ આવે, શોખમાં અવાજ આવે એટલું આતા કીધું કે ઠેકડો મારીને ડેલાની બહાર. અડધી કલાક પછી આવ્યો. ક્યાં ગયો? શોખમાં. કયા શોખમાં? રામજી મંદિરના. ન્યા હું દાટી થી. તમે કીધું શોખમાં અવાજ આવે. ઈ નહીં, આ ટ્યુબલાઇટ નો. તણી દીઠા તતડાટી બોલાવે. અમુક ને અમુક કામ નો હોપા. આ બરોબર. ટૂંકમાં વાત ઈ કરતો તો જોવા આવ્યા. પ્રશ્નોત્તરી બહુ થાય. શું કરે છે મુહૂર્તિઓ? એની તો એમ્બ્રોડરીના મશીન છે 3 છે, અને બીજા 3 લોનથી લીધા. એમાં ઓલ્યો ભત્રીજો કલાકથી કાકાને ખોળામાં બેઠો, એટલે આમ કાકા 1 રૂપિયો આપો તો. 2 નાખે. મહેમાન આવે તો જ મેં રોજ આવે નહીં માગવાનો. એમાં બેનું સાંભળી જાય કે આને રોજ જોવા આવે છે. પણ ઘરધણી બહુ દયાળ હોય કે અંતરિયાળ તમારું ગામડું છે, દીકરો ધ્યાનમાં આવે કે ન આવે, લેખાજોખા તો ઈશ્વરને આધીન છે. પરણાવા પુત્ર પુત્રીને જગતના વ્યવહારથી, સારા સંબંધી જો મળે તો ત્રિલોકના તહેવારથી. અમારી દીકરી ધ્યાનમાં આવે ના આવે એ તો લેખાજોખાની વાત છે. અને એક વસ્તુ નક્કી રાખજો, ઉપરથી બધું ચોઈસ થઈને આવે છે. મા બાપની ચોઈસ આપણે કરી છે નહીં, કારણ કે એ ચોઈસથી નથી મળતા. એ બધું ઉપરથી નિર્માણ થાય. પત્ની પણ ઉપરથી નિર્માણ થાય, ભાઈ ભાંડું, આખું મોહાળ, આખો કબીલો ઉપરથી નિર્માણ થાય. પછી અહીંયા આવીને હક પણ થાય બધા. અમારા કાકા ને અમારા ભાઈ ને આ હાડુભાઈ ને આ હાળો, આ પાટલા હાહુન, આ ખાલી હાહુન. હા હા, પછી અહીં નિર્માણ થાય બધા. એમાં એક બેનને ખબર પડી કે આને રોજ જોવા આવે છે, તો ઓલા છોકરાને ડેલાની બાય લઈ ગયા ને એ બેની નોટ હતી. હાલે, શું કરે તારા કાકા? કાંઈ નહીં. મશીનનું કાંઈક કહેતા. વાડિયા ઊભું આડું નથી, ત્યાં ક્યાંથી ડોહા હોય? ખોટા છે હાવ. કાંઈ કામ ધંધો કરે તાર કાકા? કાંઈ નહીં, રાતે કાંઈક લાલ પીલું પાણી પીને ગળ્યું બોલતા બોલતા સુઈ જાય, ખબર નહીં. પણ ગામડામાં મજા ઈ છે સાહેબ. તમે જો આમ સંબંધ જોવા આવે ને, એટલે એક ઢાળી આમ ભેં બાંધી હોય, નામ જોવે એટલે હળુક લઈને પૂછે કે આમ તો ખોરડું હારું, ટીવી નથી, ભેંસ છે એમ ને?
દીકરાની માને એમ થાય કરે રે આને ક્યાંક બંધાતું હોય તો પછી વયા જાય ને પછી હળુક લઈને ક્યાંક સાંભળ્યું કે હા ભે વેચી નાખો ને આપણે દની ક્યાંક બંધાઈ દેવું આનું થતું હોય તો એક ટીવી લઈ આવો. બીજા જોવા આવે 2 મહિના પછી આમ એક જાળી આમ જોવે આમ ભેંસ નથી ટીવી છે એમ ને. બધાને ખબર છે ટીવી વિશે ભેંસ નો આવે. આમને બોલ્યો રહી જાય બિચારો. હાવ ગ્રીન મેરેજમાં આવ્યો આવે પછી. ગ્રીન મેરેજ એટલે લીલ. અને બધું આપણને બધું નથી સમજાણું. દાખલા તરીકે આપણે કોઈ યજ્ઞમાં બેઠા હોય ને ગોરદાદા એમ કે હાથમાં પાણી લ્યો 5 ચમચી આચમાન કરી જાઓ. ઓમ વૈષ્ણવ 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 કરી આચમાન કરી જાઓ. આ તે પાછું ચોખ્ખું જળ લઈ અને સાફ કરી અને પાછા સારા રૂમાલથી અને બગડેલો એવા રૂમાલથી સાફ કરી હાથમાં જળ રહ્યો જેના જેના બુચ માર્યા એનું ધ્યાન ધરો. હવે આપણે કેટલાકના ધ્યાન ધરવા કે આપણે કેટલાના પાસા નથી દઈએ કેમ. બધા મંત્રો આપણે નથી ઉકેલાતા. એટલે તો આપણે ત્યાં કહેવાનું છે કે ભૂતની બીક લાગે છે એટલે હનુમાનને ભજવો પડે. પણ કૃષ્ણની કોઈ દે બીક ન લાગીને જો લાગી હોત તો ગીતાના 18 અધ્યાયના શ્લોકો મને તમને મોઢે હોત. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નાણનાસમ વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્યમાં ભારતમ અદ્યતાવૃતવશિણી ભગવતી. પણ કૃષ્ણની બીક ન લાગી એટલે મને તમને એક પણ શ્લોક કંઠસ્થ ન થયો. અને હનુમાનની બીક લાગી, ભૂતની બીક લાગી એટલે હનુમાન હારો હારે આવ્યો. જો આમાં 3 પ્રકારના માણસો ભેગા થયા હોય ચંદુ કાકા, કાં ભયથી આવ્યા હોય, કાં ભીંથી આવ્યા હોય, કાં ભાવથી આવ્યા હોય. ભીંથી આવ્યા હોય ને 11 વાગે નીકળી ગયા હોય. આપણે કઈને આવી ગયા ભાઈ 11 જ પાછું ભી જવું પડે ભાઈ. ભીંસ ઘરેથી ભીંસ. અને ભીં વાળો માણા તરત આમ જોઈને ત્યાં ખબર પડી જાય ભીંમાં લાગે મારો વાલો. માનસિક ભીં. એક ભીંથી આવ્યો હોય, એક ભયથી આવ્યો હોય કે હું આ સોદરિયા પરિવારમાં નહીં જાઉં, પછી 15 દી પછી મારે ત્યાં આવો પ્રસંગ હશે નહીં, કદાચ નહીં આવે તો મને ભય લાગે, મારે જવું જ જોઈએ, ભલે હું કલાક જાઉં. આવો એક ભય હોય. પેલો આવ્યો હોય ભીંથી, બીજો આવ્યો હોય ભયથી આવ્યો હોય. મોટું દેખાડીને કેમ છો મજામાં, પરિવાર બધો કુશળ મંગળ. હા પછી એમાં શું છે કે કાલે પાછું અમારે ત્યાં જવાનું છે ને ત્યાં ઓલ્યાપણેથી ઓલ્યાપણે જવાનું છે, પછી ઓલ્યાનેથી ઓલ્યાને ત્યાં જવાનું છે, પછી અમે ઉલ્લીના અહીંયા આવ્યા. આવો એક ભય હોય. અને ત્રીજો ભાવ હોય. તમે જો જેને ભાવ હશે ને એ સવારે વહેલા આવીને જ્યારે કથા સત્ર શરૂ થાય 9 વાગે તો એ 8 વાગે આવીને જે કાંઈ કાગળ બાગળ પડ્યા હશે, ભલે એને કાંઈ બીજી કોઈ મોહમાયા, કોઈ કામના, કોઈ ઈચ્છા ના હોય, પણ છતાં મારો ભાવ છે કે મારે 7 દિવસ કથા સાંભળવી છે. કે પહેલા અહીં હું પૂછતા બધા હું પૂછતા હું માણાને તમે એકે એંગલથી ન પહોંચી, કોઈ એકે એંગલથી. 7 સિદ્ધરો ભગવાને બનાવ્યા, પાડ્યા, 8માં આપણને ઘડ્યા ને પછી એને હક નથી આવ્યું કે આને હું કામ મેં ઘડ્યો. કબીર ગર્વ ન કીજીએ. કબીર સાહેબ એમ કે કબીર ગર્વ ન કીજીએ, કાલ કબૂ લે જાય. દેશ હોય યા પરદેશ. કાળ છે એ દેશમાં લઈ જાય ને પરદેશમાં લઈ જાય. એટલે કોઈ ગર્વ કરવા જેવી વાત જ નથી સાહેબ. અને ગર્વ કરવો છે નો. આપણો જન્મ થયો હોય ગામડામાં કે સિટીમાં, ત્યારે બાપા નામ લખાવા ગયા હોય, દીકરાનો જન્મ થયો છે ભાઈ લખી નાખજો નામ, આ તારીખ આ વાર. એ તો હવે પહેલાં નહીં તમને જન્મ તારીખું ન મળે ગામડામાં. આપણે એમ કે કાલે દાદા જન્મ હતા થયો કે ખબર નહીં મારા હતા એમ કહેતા કે ઓલી ભે વિયાણી ને તો એ લગભગ સમજી લો ને તઈ જન્મ છે. હવે એ કઈ ભે ગોતવી, ક્યાં ગોતવી? કારણ કે હાસી તારીખો ન મળે આપણને. તો જન્મ થયો ત્યારે આપણે લખાવા નથી જતા ને એની કાયાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણા બાળકો નામ કઢાવવા જાય છે કે મારા દાદા ધામમાં વયા ગયા છે, હવે એનું નામ કમી કરી નાખજો. નથી લખાવી એકતા કે નથી કઢાવી એકતા, આની વચ્ચે આપણે જીવવાનું છે. એમાં ગર્વ ક્યાં કરવો? એટલે આ સંતો જેટલા થઈ ગયા. જો એ આપણા કંઈ કોઈ આમ કોઈ ટપાલું લખીને આપણને નથી કહેતા તમે આમ કરજો, તેમ કરજો, આમ કરજો, પણ એના વિચારો મને તમને તારી દેશે સાહેબ. બેહો બેહો મિત્રો, ઘડીક થઈ જોવાનું, ઘડીક બેહો. હવે નહીં બે.
सब आपकी कृपा से काम हो रहा है, सब आपकी कृपा से काम हो रहा है। कहते हो तुम कन्हैया, राधे, कहते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, आपकी कृपा से काम हो रहा है, सब आपकी कृपा से काम हो रहा है। અતિ દ્રઢતા આવી જાય. છેલ્લી એકાદી વાત કરી. બાળકને મારે પજવવો નથી. 1:30 વાગી ગયો. બરોબર. ગામડું ગામ તમારી ફરમાઈશ. હા હું કે વ્રજ નાખોનામાંથી હું કામ બોલે તું? છોકરાને આવે મજા. આમ આમ કરતા હોય નહીં, અહીંયા જે સાંદી જેવું થઈ ગયું હોય હવે તો એવું રહ્યું જ નથી કાંઈ. બા ગમે એટલા ઠીકરા કહે નહીં. અરે ઈ એમાંય હોળી ઉપર ભાઈ ગેરિયા થયા હોય 7-8 તો બીજા નવરાવે તઈ એનો નીકળે. હા મારો નથી, આ મારો નહીં, આ મારો, એટલું કીલ સોંપડ્યું હોય ગાડામાંથી લઈને ખબર જ ન પડે કોણ ક્યાં રમે એમ. સાત આઠ બીજા નવરાવી નાખે. શરીર આવું બનાવવાનું ભાઈ. ના હે ઊભો થઈ જાય ને એકવાર તો ઊભો થા. આમ જોવે તને આમ બધા લે હાલ ઝપટ કરે હાલ, મારે પૂરું કરવું. જો એટલે મિત્રને મારે રજૂ કરવો છે. વાહ વાહ, જોરદાર તાળીઓથી બનાવવા ને. વાહ વાહ. અવડાવ્યા છોકરાને હવારે આમ ઢીકો મારી કીધું પૈસા નથી હાલાય નીકાળ બાપા આવ્યો. એટલે છોકરા ગાતા ગાતા ની મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારી મમ્મીને એની બીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી. કાકા કોલેજ જાય છે, લવ કરતા થાય છે, ઓલી સ્વર્ગથી કમ પિકનિક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારા પપ્પાની તબિયત. મજા આવે, ગીતોની મજા છે. તમે એક ગીત નીકળ્યું હતું વચ્ચે, હૈસા મેં ક્યું હું ऐसा. તારી બાને પૂછ, આ કોઈ ગીત છે? ગીતનો તો એક આનંદ હોવો જોઈએ. નવી વવારું કોઈ પરણીને ગામમાં આવી હોય અને જે ગીતો ગવાતા સાહેબ, છેલ હલકી ઈંઢોણી માથે હેલ લે છે. શું કામ? મારે ભરવા સમદરિયાના નીર રે, ઓલે ઓલે ખાનુડે મને બાણ માર્યા છે. મારે ભરવા સમદરિયાના નીર રે, ઓલે ઓલે ખાનુડે મને બાણ માર્યા છે. શેલ હલકી ઈંઢોણી માથે હેલ લે. જો અર્થના અનર્થ આપણા ગીતોમાં થઈ ગયા છે, યાદ રાખજો. સામા ઉભા સસરાજી મારા સુરે જુઓ છો,
સામા ઉભા સસરાજી મારા શું રે જુઓ એ મારે જોવા હોવારો કેરા ગુણ રે ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા છે મારે જોવા હોવારો કેરા ગુણ રે ઓલે ઓલે કાનુડે મને છેલ હલકી ઈંઢોણી માથે હેલ લેવી છે સામા ઊભા સસરાજી મારા શું જુઓ છો કોનો સંવાદ છે પતિ પત્નીનો કહે છે સામા ઊભા સસરાજી મારા તમે શું જુઓ છો અને ત્યારે એનો ધણી એમ કહેતો કે મારે જોવા હોવારું કેરા ગુણ સાસરો નથી પૂછતો આપણે શું લાગે હા હા એમ કીધું મારે જોવા હોવાનું કેના ગુણ રે ને ઓલે કાણું રે મને નહીં અર્થના અનર્થ નહીં કરો તમે ગીતો સમજીને ગીતો સમજો ગીતો સમજીને ગાઓ ભજન સમજીને ગાઓ તો મજા બહુ આવશે જીવવાની આપણા ભજન છે તમે જુઓ એકાદી કડી છેલ્લી કરી કારણ કે ભાણો બહુ લાંબો થાય ઠેઠ આનથી અમરેલી સુધી થાય કારણ કે મારે ઓલા પ્રીતને રજૂ કરવો છે ને એટલે છેલ્લી એક કવિતાની એક કડી હરિની હાટડીએ મારે આવું રોજનું હટાણું એક વસ્તુ નક્કી રાખજો ગુરુની કોઈ દી હાટડી ન હોય ને હાટડી વાળો કોઈ દી ગુરુ ન હોય હાટડી હરિની હોય ગુરુની હાટડી ન હોય ગુરુ તો સન્મુખ લાવીને એમ કે કામ કરજે આ ન કરતો આ જાજે આ ન જાતો એને ગુરુ કહેવાય અંધકારમાંથી પ્રકાશની દોરવણી તરફ લઈ જાય ઈ સદગુરુ ગુરુની હાટડી ન હોય હાટડી હરિની હોય ને હાટડીમાં બધું વેચાતું હોય કોઈને રૂપ જોતું છે કોઈને પ્રેમ જોતો છે કોઈને ઐશ્વર્ય જોતું છે અને ભગવાન બહુ રાજી થાય ને કૃષ્ણ પરમાત્મા તમે જેને માનતો હોય સોના ચાંદી રૂપું માણેક હીરા રોકડા માગતા જ નહીં પોઈન્ટ પ્રમાણે માગવું બસ આપણી લાયકાત પ્રમાણે માગવું એક કવિને મેં કીધું તમે કદાચ માની લો ભગવાન રાજી થાય તમે શું માગો એમ એટલે એની મને શું કીધું ખબર પ્રભુ મારે નથી જોતું કાંઈ જાજુ આટલું મળે તો વાગે મારું બાજુ રે વાલા મારે નથી જોતું કાંઈ જાજુ આટલું મળે તો વાગે મારું બાજુ કેવી માંગણી કરી સવારે ઊની ચા મળે ને બપોરે છાશતી ન તાજુ ચોખા ઘીએ રોટલા ચોપડેલ દૂધ હોય ભેંસનું તાજું એકાદ અભિયાગર એકાદ અભિયાગર ચા મળે અને બપોરે છાશથી ન દાજુ ચોખા ઘી રોટલા ચોપડેલ દૂધ હોય ભેંસનું તાજું એકાદ અભ્યાગત તિથિ વગરનું આવકાર વગરનું સમય વગરનું આવી જાય ને અડધામાંથી અડધું ખવડાવી દઉં પણ મારા તારા બાનાની લાજ ન જાય એટલું મારું રાખજો માંદાના ખાટલા દવાના બાટલા નો હોય આજુ કે બાજુ એક બાજુ દવાનો બાટલો ન હોય બાસ ટેકણ લાકડીનો ખપ ના પડે હરી આંખમાં ચૂરમોનું આજુ વાલા મારે નથી જોતું કાંઈ જાજુ પછી ગટ પણ મામા મામા ન થાય મને કોક દોરતા જાઉં તો દોરે હવે તમને ઉપર વાળો આ બીજું કોણ દોરે હે એટલે છેલ્લે કીધું હરિની આટડીએ મારે રોજનું જોયું નહીં રેવાલા મેં તો જાણું કે ઘટાડું હરિની
ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. જીવતરનું ગાઢું હા સંસારી રે, તારા રામનો ભરો છો તુરા, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. હતું જ્યારે મોઘું પોખું, દીધું માનું દાવણ ચોખ્ખું. હતું જ્યારે મોઢું પોખું, દીધું માનું દાવણ ચોખ્ખું. દાંતને દીધું રે ઓયું જાવવા ચવાણું, હરીની આઠડીએ મારે રોજનું ઘટાણ, મારા હરીની આઠડીએ મારે રોજનું ઘટાણ, મારા હરીની આઠડીએ મારે. હતું જ્યારે મોઢું બોકું અને દીધું માનું ધાવણ ચોખ્ખું. આવું બાળપણ હોય. પણ પાંડુરંગ દાદાનું એક સૂત્ર મને યાદ આવે છે. પાંડુરંગ દાદા આઠોલે કે નાનું બાળક હોય, માનું દૂધ પીતું હોય ત્યારે બાળક પોતાની માને જ જોતું હોય ને માને ઓળખતું હોય કે આ મારી માં. પછી બાળક ધીરે ધીરે મોટું થાય, અમુક ઉંમરનું થાય, પછી બધાને ઓળખે, આ ભાઈ બેન, આ કુટુંબ, આ પરિવાર, દાદા દાદી. બાળક દૂધ છોડી દે, જેમ બાળક દૂધ છોડી દે માના થાનમાં પણ દૂધ સુકાઈ જાય. આનું કારણ શું? ની દાદા બહુ મજાની વાત કરતા કે અમુક અવસ્થા, અમુક ઉંમર થાય ત્યારે અમુક વસ્તુ છોડી દેવી, સમજણ આવે તો. બાકી નથી છૂટતું, નથી છૂટતું. વાત એ સાચી છે, આપણે કરી શું લઈએ. હતું જ્યારે મોઢું બોખું ને દીધું માનું ધાવણ ચોખ્ખું. પછી ઉંમર થઈ, દાંત દીધા, જવાણું આવ્યું, માણેક સંદ માવા વિમલ ગુડખા આવ્યા. પ્રેમથી આપણે ગ્રહણ કર્યા છે, કાળા દાંત કરી અને કન્યાઓને આપણે કરીએ ભાગતી થઈ ગઈ છે. એમનું કુંવારા રહ્યા બધા. પણ પ્રીત બોરીસાગર ને ખૂબ ખૂબ એને બે હાર્યો છે, એ બદલ ક્ષમા યાચના. કારણ કે 1:30 વાગે એક જોરદાર તાળીઓથી બાળ કલાકારને આપણે નવાજીએ. અને બીજું, કલાકારનો લિબાસ પહેરીને અમે કોઈ અહીંયા આવ્યા નહોતા. ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં,
હાલો એ નાસ્તો કરી જાયજો બધાય બેહીજો કોઈ જાતા નહીં નાસ્તો કર્યા વગર રસોડે ત્યારે જ છે હવે એ જાવ રસોડે નાસ્તો કરીને પછી જાયજો એ ભાઈઓ જે જાવું હોય રસોડે નાસ્તો કરીને જાવ એ જતા નહીં गुरु गोविंद एक दुल्हा को दूर फेंक गुरु
વેલી રંગમાં વેલી રે ગેલી ગેલી મને સૌ કોઈ કહે વેલી રંગમાં વેલી રે ભલે મેળા મેતા નરસિંહના સ્વામી ભલે મેળા મેતા નરસિંહના સ્વામી રાણી રે મે ગોવાલ તોરી કાનોડા મે ગોવાલ તેરી રે કાનોડા મોરલીએ લલસાણી રે મે ગોવાલ તોરી કાનોડા મે ગોવાલ તેરી કાનોડા શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્यै નમઃ શ્રી ગુરુભ્યો નમઃ नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपतिं श्रीगोकुलेन्दं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिं श्रीबालकृष्णलाल की जय। મેવાડના મહેલ મારે જોઈ મારા શ્રીજીની સાયબી મેવાડના રાજમાને જોઈ મેં તો શ્રીજીની સાયબી. મેવાડ જોઈ મેં શ્રીજી
શ્રીજીની સાહેબી પતરંગી પાકમાં શોભે સોહામણા પટરંગી પાઘમાં શોભે સુહામણા પતરંગી પાકમાં શોભે સોહામણા એ પટરંગી પાઘમાં શોભે સુહામણા તિલક છે ભાલ મારે જોઈ મારા શ્રીજીની સાહેબી લખશે ભાગ મારે જોઈ મેં શ્રીજીની સાહેબી તિલક છે ભાલ મારે જોઈ મારા શ્રીજીની સાહેબી લખશે ભાગ મારે જોઈ મેં શ્રીજીની સાજે હો મેવાડના મહેલ મારે જોઈ મારા શ્રીજીની સાહેબી વાડના મહેલ મારે જોય મેં શ્રીજીની સાહેબી શ્રી રાધે ગોરી રાધા ને કાળો